બોલો સદગુરુદેવની જય. સંતોએ મહાપુરુષોએ પોતાના મનને મારીને આ સત્ય ભક્તિની કમાઈ કરી છે. તો આજે આપણે સૌ નાના મોટા એ કમાઈથી આનંદ કરી રહ્યા છે. જ્ઞાન ક્યાંય વેચાતું મળતું નથી. જ્ઞાન ક્યાંય પુસ્તકમાંથી નીકળતું નથી કે જ્ઞાન ક્યાંય કોઈ પાસેથી બે શબ્દ સાંભળી લઈને પ્રગટ થઈ જાય એવું નથી. એ તો જે પોતાના મનને મારે છે, મનને મારીને જે શબ્દ સંગી બનાવે છે ત્યાં જ્ઞાનનું પ્રાગટ્ય થાય છે. અને એને આપણે મહાપુરુષોની કમાઈ કહી છે. ઠીક છે, કોઈ દેહનો પ્રબળ પુરુષાર્થ કરે ને ધનરૂપી કમાઈ કરે તો એ એના બાળકોને કામ આવે, પણ એ તો ખાલી એના બાળકો પૂરતી વાત થઈ. જ્યારે સંતો મહાપુરુષોએ આ સત્ય ભક્તિથી જે કમાઈ કરી એ મનુષ્ય માત્રને કામ આવે છે. યુગ પલટા થઈ જાય તો આ જ્ઞાન જતું નથી. જે જ્ઞાને કરીને જીવ ગતિ કરીને શિવ સ્વરૂપને પામે છે. એ જ્ઞાન દેહરૂપી ખલકા બદલાવતા બદલાવતા એ જ મહાપુરુષો આ જગતની અંદર એ જ્ઞાનને પ્રગટ કરી રહ્યા છે. ધન્ય ભાગ છે, ધન્ય ઘડી છે. એવા જ્ઞાની પુરુષોનો આપણને સંગ મળ્યો છે. એની અંદરથી, એના જ્ઞાનની અંદરથી, એના જીવન કવનની અંદરથી, જીવનના એક એક દરેક કાર્યોની અંદરથી જે કોઈ ગુણ બાંધી શકે, ગુણ બાંધીને એમ કરી શકે તો એને એ જ્ઞાનનો લાભ થાય છે. આપણે જાણી છીએ બાપા, એ વાતોથી કાંઈ થઈ શકતું નથી. પણ જે મન ભક્તિ કરવાને તૈયાર થયું છે એ મન ખરેખર સંતો મહાપુરુષોના જીવન કવનોમાંથી પ્રેરણા લઈને પોતાના મનને સમજાવે છે. કારણ કે ભક્તિ કરવી એ કોઈ દેહ ઇન્દ્રિયોનું કામ નથી. ખરેખર દેહ આચારથી ભક્તિને પાળી શકાતી નથી કે ભક્તિથી આપણે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. મનો આચારે જે આપણા સંતોએ મહાપુરુષોએ ખૂબ કરુણાના ભાવથી અને ઝીણવટ ભરેલી દ્રષ્ટિથી સમજાવેલું છે. નકર દેહ આચાર પાડવામાં બહુ ખાસ કાંઈ શીખવું પડતું નથી. એમાં બહુ કાંઈ આપદાઈ પડતી નથી. એ મનુષ્ય જોઈ જાણીને કરી શકે છે. પણ આ મનને મારીને મનો આચારે વિવેક વિચાર જ્ઞાન વૈરાગ્ય આ ભક્તિ સિદ્ધ કરવી એ મોટી વાત છે. માટે સંતોને મહાપુરુષોને ધન્ય છે. દાદા ઉગારામ, પુંજારામ, હરજીવન રામ, માથે સમૃદ્ધ ધણી હિરસાગર બાપા કે જેણે બાળપણની અંદર ભક્તિ કરીને પોતાના મનને મારીને આ સત્ય વસ્તુ નિપાવી છે. કે રમવા ખેલવાના સમયમાં એણે સંતોનું સેવન કર્યું, કરમસિંહ બાપાની તન મન ધનથી સેવા કરી અને એ ગુરુનો ગુણ બાંધીને નાની એવી યુવા અવસ્થાની અંદર ત્રિકાળદર્શી આત્મ સાક્ષાત્કારને પામી ગયા.
34-35 વર્ષની આયુષ્યની અંદર હૃદયમાં જ્ઞાનું વારાણે દાદા ઉગારામને 18 વર્ણની અંદર એક પ્યાલે કરાવનાર મહાન બ્રહ્મ બનાવી દીધા. આપણે તો એ ગુણ બાંધવાનો છે. એ નાનપણમાં હીરસાગર બાપાએ આવડું મોટું કાર્ય કર્યું, સેવા બંદગી બજાવી, ગુરુનું વચન પ્રમાણ કર્યું અને આત્મસિદ્ધિનો અનુભવ કર્યો. કેટલી ધીરજ હશે એની એ બાળકની, તમે વિચાર તો કરો. આજે 60-70 વર્ષના મનુષ્યને આ વિચાર નથી આવતો. અને હીરસાગર બાપાએ એ નાનપણમાં એ કર્યું. એલા એક એક પાસામાંથી, એના એક એક જીવન કાર્યોમાંથી કોઈ ગુણ બાંધી શકે ખરો? તો કઈ આના માટે કાંઈ કોઈ અલગ ભણતર ભણવાનું નથી. કોઈ બ્રાહ્મણ, કોઈ ચાંડાલ, રાજા રંક હોશિયાર, કોઈ તપસ્વી, કોઈ કુકર્મી, જ્ઞાની અજ્ઞાની ગેમાર, તમે મન વિચારો તે તો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો. આ 5 તત્વની માય છે ખેલન હારો, રહી કાયાનગરની માય સદા એક તારો, આને ગુરુ ગમથી વિચાર. દેહ કરીને 4 વર્ણમાંથી ભલે કોઈ પણ હોય, મળેલ હોય, અભણ હોય, જ્ઞાની હોય, ગેમાર હોય, તપસ્વી હોય, કોઈ કુકર્મી ભલે હોય, પણ આ જ્ઞાન એટલે નામ ભજને એ સિદ્ધિતાને પામે છે. માટે કાલ કરતા આજ કરી લેજો, આજ કરતા હબ. આ શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય તો ફિર કરેગા કબ. માટે ખૂબ ભલા ભોળા ભાવે સંસારે વ્યવહારે કામ ધંધા કમાણીએ સત્યનિષ્ઠાએ જીવનને વ્યતીત કરો. કરતા કુદરતે આવડો મોટો માનવ સમાજ રચ્યો છે. એકો એક જીવ ઉપર એની ખ્યાલી છે. જે જીવ જે કરવાને તૈયાર થાય છે એમાં કુદરત એને સહાયરૂપ થાય છે. ભક્તિ કરનાર માટે તો ઈશ્વર બેઠા બેઠા ગાય ત્યાં ઊભા ઊભા સાંભળું, ઊભા ઊભા ગાય ત્યાં તો હું નાચું. આઠે આઠે પોર મારા હૃદયમાં રાખું, ભણે નરસૈયો આ પદ છે હાવ હાચું. ઈશ્વર મનુષ્ય માત્ર ને માટે તત્પર થઈને રાહ જોઈ રહ્યા છે કે કોઈ ભક્તિ કરવાને તૈયાર થાય, નામ ભજન કરવાને તૈયાર થાય. ભગવાન કે મને આશ્ચર્ય થઈ ગયું એકવાર કે મનુષ્ય મને ખાસ કોઈ યાદ કરતો નથી, 184 ના જીવે મને યાદ કર્યો. ગજ કારણીએ ઉઠો અચંબો, અળવાણે પૈયે હું ધાયો, ઉચ્ચ કે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે ને ઈ સંત હોય મારો. એલા મનુષ્યની વાત ક્યાં રહી આમાં? 84 નો જીવ જો કોઈ અંતરથી એની યાદી કરે તો એનો પણ એ ઉગારો કરવાને તૈયાર છે. માટે આ તો દડી પડી છે મેદાનમાં, ખેલન કો સબ કોઈ જાય, જાત ભાત કા કામ નહીં, જીતે એ લઈ જાય. જ્ઞાન છે એ જીવ માત્રનો મજિયારો ઢગલો છે જે જીગરજાન બને છે એટલે મનને મારી શકે છે. જીગરજાન એટલે મનને મારી શકે છે. એ માલ લે છે. માટે ખૂબ ભલા ભોળા ભાવે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, ખાતા પીતા પહેરતા ઉઠતા હરતા ફરતા હાણતા માણતાય મારા નાથનું ભજન કરો. આ ભલી વાત છે. અને ખરેખર જો આ ભલી વાતે કોઈ પણનું મન ગળે તો એનો બેડો પાર છે. સદગુરુદેવની જય.